નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મોડલ પેપર 19નો સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ, જેમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો લીધા છે. તો તમામ પ્રશ્નો ખાસ જોઈ લેજો, તેમજ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સાથે સાથે કોમેન્ટ પણ કરજો. તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, મોટર વાહન અધિનિયમના સંદર્ભમાં પીસીઓપી નું પૂરું નામ શું છે? પીસીઓપી એટલે થશે પેસેન્જર કોન્ટ્રાક્ટ પરમિટ. સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફટી કમિટીની રચના ક્યારે કરવામાં આવી હતી? સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફટી કમિટીની રચના કરવામાં આવી હતી 22 એપ્રિલ 2014 રોજ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? નીચે આપેલા ઓપ્શન છે એમાંથી યાહૂ છે એ સર્ચ એન્જિન છે. બાકીના ઓપ્શન છે ક્રોમ અને સફારી એ છે વેબ બ્રાઉઝર, અને આઉટલુક છે એ ઈમેલ માટે ઉપયોગ થાય છે. ડીએનએસ નું પૂરું નામ શું છે? ડીએનએસ નું પૂરું નામ થશે ડોમેન નેમ સિસ્ટમ. જીએસઆરટીસી ની સ્થાપના પાછળનું મુખ્ય કારણ શું હતું? જીએસઆરટીસી ની સ્થાપના ગુજરાતમાં સલામત, સસ્તી અને સુવ્યવસ્થિત જાહેર બસ સેવા માટે કરવામાં આવી હતી. અહીં એનો જવાબ થશે ઓપ્શન બી કે રાજ્યમાં સંગઠન અને જાહેર પરિવહન વિકસવા માટે. આગળનો પ્રશ્ન જોઈએ. એક ઘડિયાળમાં 3 અને 30 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચેનો નાનો ખૂણો કેટલો હશે? અહીં ઘડિયાળ આપી છે, તેમાં તમને પૂછ્યું છે કે 3 અને 30 મિનિટ કાંટો અને કલાક કાંટો એ બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? અહીં દરેક ક્રમિક સંખ્યા વચ્ચે 12 અને 1, 1 અને 2, 2 અને 3 દરેક ક્રમિક સંખ્યા વચ્ચે 30 અંશનો ખૂણો બનશે. દરેક ક્રમિક સંખ્યા વચ્ચે 12 અને 1 વચ્ચે 30 અંશનો ખૂણો બનશે, 1 અને 2 વચ્ચે પણ 30 અંશનો ખૂણો, એવી જ રીતે દરેક ક્રમિક સંખ્યા 11 અને 12 વચ્ચે પણ 30 અંશનો ખૂણો બનશે. તો મિનિટ કાંટો છે એ 60 મિનિટ ચાલે, મિનિટ કાંટો છે એ 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે એ 30 અંશ ચાલશે. અહીં ત્રિરાશિ મૂકીએ કે મિનિટ કાંટો સાઠ મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે એ 30 અંશ ચાલશે. તો અહીં પૂછ્યું છે 30 મિનિટે, તો 30 મિનિટે કેટલો ચાલશે? 30 ગુણ્યા 30 ભાગ્યા 60, 30 દુ 60, 15 દુ 30, એટલે અહીંયા આવશે 15 અંશ. પરંતુ અહીંયા આપ્યું છે કે 3 નાનો કાંટો છે, કલાક કાંટો છે એ 3 છે, અને મોટો કાંટો મિનિટ કાંટો છે એ 6 છે. તો અહીંયા કુલ એનો અંશ થશે, આમની વચ્ચે 30 થશે, આમની વચ્ચે પણ 30 અને આમની વચ્ચે પણ 30. આપણે બંને વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તો 30 ને 30, 60 ને 30, 90, 90 માંથી 15 અંશ બાદ કરીએ ત્યારે આપણને બંને વચ્ચેનો ખૂણો મળશે. 90 અંશ માઇનસ 15 અંશ બરાબર થશે 75 અંશ. તો કલાક કાંટો અને મિનિટ કાંટો, કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો થશે 75 અંશનો. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે, કંડક્ટરની ટ્રંક બેગમાં ફર્સ્ટ એડ કીટ રાખવાનો મુખ્ય હેતુ શું છે? કંડક્ટરની ટ્રંક બેગમાં ફર્સ્ટ એડ કીટ રાખવાનો મુખ્ય હેતુ છે કટોકટીના સમયે તાત્કાલિક સહાય આપવી. જીએસઆરટીસીની ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં
સૌથી વધુ ઉપયોગ થતો પરમિટ મોડ કયો છે? જીએસઆરટીસીની ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ ઉપયોગ થતો પરમિટ મોડ છે યુપીઆઈ. એસટી બસના કંડક્ટર પાસે કઈ વસ્તુ હોવી જરૂરી છે? એસટી બસના કંડક્ટર પાસે એક તો પેલા લાયસન્સ હોવું જરૂરી છે અને બીજું ફર્સ્ટ એડ બોક્સ, એટલે કે ફર્સ્ટ એડ બોક્સ અને લાયસન્સ એ બંને વસ્તુ હોવી જરૂરી છે. ગુજરાતનું ચેરાપુંજી તરીકે ઓળખાતું કપરાડા કયા જિલ્લામાં આવેલું છે? કપરાડા છે એ વલસાડ જિલ્લામાં આવેલું છે. એક સ્ત્રી તરફ ઈશારો કરીને રમેશે કહ્યું કે તે મારા પિતાનો એકમાત્ર પુત્રની પત્ની છે. તો સ્ત્રીનો રમેશ સાથે સંબંધ શું હશે? અહીં કહે છે રમેશ એક સ્ત્રીને રમેશ કહે છે એક સ્ત્રીને કે તે મારા પિતાના એકમાત્ર, તે મારા પિતાના એટલે એમના પિતા, એમના પિતાનો એકમાત્ર પુત્ર એટલે એકમાત્ર પુત્ર થશે રમેશ, એમની પત્ની થશે આ સ્ત્રી. તો આ સ્ત્રી સાથેનો સંબંધ હશે પત્નીનો. ઓપ્શન બી. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે. કમળ જેવું મુખ એમાં કયો અલંકાર છે? અહીં વચ્ચે આપ્યું છે જેવું, એટલે કે એ અલંકાર થશે ઉપમા અલંકાર. કમળ જેવું મુખ એ અલંકાર થશે ઉપમા અલંકાર. રવિ ઉત્તર તરફ 10 મીટર ચાલ્યો, પછી જમણી તરફ વળીને 15 મીટર ચાલ્યો, પછી ફરી જમણી તરફ વળીને 10 મીટર ચાલ્યો. હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં હશે? અહીં ઉત્તર, દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ. અહીં રમેશ ઊભો હશે તો ત્યાંથી તે 10 મીટર ઉત્તર તરફ ચાલે છે, 10 મીટર ઉત્તર તરફ ચાલે છે. ત્યાંથી ફરી જમણે તરફ વળીને 15 કિલોમીટર ચાલે છે, એટલે અહીંયાથી જમણી તરફ પૂર્વ દિશામાં થશે. તે પૂર્વ દિશામાં તે 15 મીટર ચાલ્યો, ત્યાંથી ફરી જમણે વળીને તે 10 મીટર ચાલે છે, એટલે આ અંતર થશે 10 મીટર. તો હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં હશે? શરૂઆતનું સ્થાન છે અહીંયા છે અને તે કઈ દિશામાં થશે? એમનું મુખ આ થશે પૂર્વ દિશામાં. ઓપ્શન બી. Choose the correct indirect speech. She said, I will help you. ડાયરેક્ટ વાક્ય આપેલું છે એનું ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. અહીં ડાયરેક્ટ વાક્યમાં આપેલું છે will, તો ઇનડાયરેક્ટમાં ફેરવા માટે will નું થઈ જશે would. એટલે અહીં એનું ઇનડાયરેક્ટ વાક્ય થશે she said that she would help me. નાક કપાવવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? નાક કપાવવું એટલે થશે માન સન્માન ગુમાવવું અથવા તો અપમાન થવું. એટલે અહીં જવાબમાં થશે ઓપ્શન બી, અપમાન થવું. જો કોઈ મહિનાની 1લી તારીખે શુક્રવાર હોય તો 22 તારીખે કયો વાર હશે? એક જ મહિનો આપેલો છે, 1લી તારીખે શુક્રવાર છે તો 22 તારીખે કયો વાર હશે? અહીં 22 - 1 કરીએ એટલે એના દિવસો આવશે 22 - 1 કરીએ એટલે કુલ દિવસો થશે 21. તો 21 ને આપણે 7 વડે ભાંગીએ,
7 તેરી 21. અહીં શેષ વધતી નથી, શેષ આવી 0. તો માટે જે પહેલી તારીખે જે વાર હશે તે જ 22 તારીખે વાર હશે. અહીંયા પહેલી તારીખે વાર આપેલો છે શુક્રવાર, તો 22 તારીખે પણ શુક્રવાર જ હશે. ઓપ્શન બી. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ આપેલું છે, એમનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. વાક્ય આપેલું છે કે સમવન હેઝ સ્ટોલન માય વોલેટ. હેઝ અથવા તો હેવ પ્લસ બીન પ્લસ વર્બ, એટલે કે હેઝ બીન વાળું વાક્ય આવશે. ઓપ્શન બી માં હેઝ બીન વાળું વાક્ય છે, એટલે એનું પેસિવ વોઇસ થશે માય વોલેટ હેઝ બીન સ્ટોલન. મીઠું બોલનાર માટે યોગ્ય એક શબ્દ કયો છે? મીઠું બોલનાર એટલે કે જે વ્યક્તિ મીઠી અથવા તો પ્રેમાળ ભાષામાં બોલે છે તેને કહેવાય છે મીઠું બોલનાર. એટલે અહીં જવાબ થશે ઓપ્શન સી, મધુર ભાષી. એ એક કામ 24 દિવસમાં અને બી તે જ કામ 8 દિવસમાં કરે છે, તો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં તે કામ પૂર્ણ કરશે? એ છે એ 24 દિવસમાં કામ પૂર્ણ કરે છે અને બી તે જ કામ 8 દિવસમાં પૂર્ણ કરે છે, તો બંનેનો લસા થશે 24. તો 24 ને 1 વડે ગુણવું પડશે અને 8 ને 3 વડે. બંનેના પ્લસ કરીએ એટલે થશે 4. તો બંને ભેગા મળીને એક દિવસમાં 4 કામ કરે છે, તો 24 કામ કરવા માટે તેને કેટલો સમય લાગશે? એટલે થશે 24/4, એટલે થશે 6 દિવસ. ઓપ્શન બી. કમ્પ્યુટરમાં માહિતીનું સૌથી નાનું એકમ કયો છે? સૌથી નાનો એકમ છે બીટ. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે થશે બનાવટી. એનું વિરુદ્ધાર્થી થશે નેચરલ. નેચરલ એટલે કુદરતી. અતિ પ્લસ ઉત્તમ નો સંધિરૂપ શું થશે? અતિ પ્લસ ઉત્તમ નું સંધિરૂપ થશે અત્યુત્તમ. મોઢેરાનું સૂર્ય મંદિર કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું? મોઢેરાનું સૂર્ય મંદિર એ સોલંકી વંશના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. બ્લૂટૂથ એ કયા પ્રકારની ટેકનોલોજી છે? બ્લૂટૂથ છે એ વાયરલેસ કોમ્યુનિકેશન છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ તરીકે કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા સી રાજગોપાલાચારી. પ્રુડન્ટ શબ્દનો સાચો અર્થ કયો છે? પ્રુડન્ટ એટલે થશે સમજદાર, વિવેકી અને વિચારીને નિર્ણય લેનાર. એટલે અહીંયાનો જવાબ થશે વાઇસ. આભફાટવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? આભફાટવું એટલે કે અચાનક મોટી આફત આવવી અથવા તો મુશ્કેલી આવવી. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે મોટી મુશ્કેલી આવવી. પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? 73માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો હતો. એટલે અહીં જવાબ થશે 73માં સુધારા દ્વારા.
ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા સૌપ્રથમ કયા રાજ્યમાં શરૂ થઈ હતી? ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા છે એ સૌપ્રથમ રાજસ્થાન રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી. MS વર્ડમાં નવો દસ્તાવેજ બનાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? MS વર્ડમાં નવો દસ્તાવેજ બનાવવા માટેની શોર્ટકટ કી છે Ctrl+N. કોડિંગ અને ડીકોડિંગને લગતો પ્રશ્ન છે કે જો બુક બરાબર એનો કોડ આપેલો છે CPPL તો પેન બરાબર શું થશે? અહીં B પછીનો મૂળાક્ષર છે C, O પછી P, O પછી P અને K પછી L, એટલે કે તરત પછીનો જ મૂળાક્ષર આવે છે. તો પેન બરાબર શું થશે? P પછી આવશે Q, E પછી આવશે F અને N પછી આવશે O. તો પેનનો કોડ થશે QFO. QFO. ઓપ્શન A. વન્સ ઇન એ બ્લુ મૂન એમનો અર્થ શું થાય છે? વન્સ ઇન એ બ્લુ મૂન એટલે કે થશે બહુ જ ભાગ્યે અથવા તો ક્યારેક જ. તો એમના માટેનો શબ્દ થશે વેરી રિયલી. જળનો પર્યાયવાચી શબ્દ કયો નથી? અહીં પૂછ્યું છે કે જળનો પર્યાયવાચી શબ્દ કયો નથી? જળ એટલે થશે નીર, સલીલ અને પય. અનલ છે એ જળનો પર્યાયવાચી શબ્દ થશે નહીં. અનલ એટલે થશે અગ્નિ. એટલે એનો જવાબ થશે ઓપ્શન ડી. ગુજરાતનું સૌથી મોટું રણ કયું છે? ગુજરાતનું સૌથી મોટું રણ છે કચ્છનું મોટું રણ. ઓપ્શન બી. રાજ્યના નીતિદર્શક તત્વો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? રાજ્યના નીતિ નિર્દેશક તત્વો છે એ આઇલેન્ડ દેશના બંધારણીય સુધારણમાંથી લેવામાં આવ્યા છે. 1 KB બરાબર કેટલા બાઇટ્સ થશે? 1 KB બરાબર થશે 1024 બાઇટ્સ. ઓપ્શન બી. મિટિક્યુલસ શબ્દનો અર્થ શું થશે? મિટિક્યુલસ એટલે થશે ખૂબ જ કાળજીપૂર્વક અને ઝીણવટથી કામ કરવું. એટલે એમનો અર્થ થશે વેરી કેરફુલ. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં પડે છે? ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે વલસાડ જિલ્લાના કપરાપાડા વિસ્તારમાં. વાહનમાં પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય છે? વાહનમાં પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો વપરાય છે. બહિર્ગોળ અરીસો. અનુ પ્લસ એષણ એનો સંધિરૂપ શું થશે? અનુ પ્લસ એષણ એટલે થશે અન્વેષણ. Ctrl+Z શોર્ટકટનો ઉપયોગ શેના માટે થાય છે? Ctrl+Z નો ઉપયોગ થાય છે અન્ડુ, એટલે કે જે આપણે છેલ્લી કરેલી ક્રિયા હોય તે આપણે પાછી લેવી હોય તેના માટે વપરાય છે Ctrl+Z, એટલે કે અન્ડુ માટે. નો પાર્કિંગ ટ્રાફિક ચિહ્ન સામાન્ય રીતે કયા આકારનું હોય છે? નિયમનકારી ટ્રાફિક ચિહ્નો છે એ સામાન્ય રીતે હોય છે વર્તુળાકાર આકારમાં. આગળનો પ્રશ્ન આપેલો છે કે શ્રેણીપૂર્ણ
કરો। શ્રેણી આપેલી છે 2, 6, 12, 20 અને 30। અહીં પહેલી સંખ્યા આપેલી છે 2 અને બીજી સંખ્યા આપેલી છે 6। બે વચ્ચેનો ડિફરન્સ જોઈએ। બે વચ્ચેનો ડિફરન્સ આવશે 4। 6 અને 12 એમની વચ્ચેનો ડિફરન્સ થશે 6। 12 અને 20 એમની વચ્ચે ડિફરન્સ થશે 8નો। 20 અને 30 એમની વચ્ચેનો ડિફરન્સ થશે 10નો। એવી જ રીતે આગળની સંખ્યા અહીંયા જોઈએ 4 એમાં +2 ઉમેર્યા એટલે થશે 6, 8 અને 10 તો આગળનો ડિફરન્સ થશે 12નો। દરેક સંખ્યામાં +2 ઉમેરાય છે તો છેલ્લી સંખ્યા છે 30 એમાં 12 પ્લસ કરીએ તો સંખ્યા આવશે 42। તો આગળની સંખ્યા થશે 42, ઓપ્શન સી। ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી। ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી 1949માં। MS એક્સેલમાં પંક્તિ એટલે કે રો કેવી રીતે ઓળખવામાં આવે છે? રો હોય છે અંકો દ્વારા, એટલે કે 1, 2, 3 એવી રીતે, અને કોલમ હોય છે અક્ષરો દ્વારા, એટલે કે A, B, C એવી રીતે। રો હોય છે અંકો દ્વારા અને કોલમ હોય છે અક્ષરો દ્વારા। ભારતનું સૌથી મોટું રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ કયું છે? વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે ઉત્તર પ્રદેશ। રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ હેઠળ લાગુ થાય છે? રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે। ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 થી તે અમલમાં આવ્યું। 26 જાન્યુઆરી 1950 થી। ભારતના રાષ્ટ્રીય ધ્વજની રચના કોણે કરી હતી? ભારતના રાષ્ટ્રીય ધ્વજની રચના કરનાર છે પિંગળી વેકિયા।